હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી હોમ કિચન. આજે મેં ક્રિસ્પી તલ ગોળ મખાના બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા આપણે મખાનાને એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈશું. એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. આપણા મખાના સરસ રીતે શેકાઈ ગયા છે. હવે આપણે એને સાઈડમાં લઈ લઈશું અને બીજા એક પેનમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલા તલને શેકી લઈશું. એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને જ્યાં સુધી તલ ફૂટવા ના માંડે ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે. એ તલની અંદરનો જેટલો બી ભેજ હોય એ બધો જ નીકળી જવો જોઈએ. તલ પણ શેકાઈ ગયા છે. હવે આપણે સેમ પેનમાં 2 ચમચી જેટલું ઘી લઈશું અને આપણે 3 કપ મખાના લીધા હતા એની સામે આપણે 1 કપ ગોળ લઈશું અને ગોળને સરસ રીતે મેલ્ટ કરી લઈએ. આપણે અહીંયા પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. આપણો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે ગોળમાં થોડા થોડા આ રીતે બબલ્સ થાય એટલે આપણે એને ચેક કરી લઈશું. સરસ રીતે તૂટે તો આપણો ગોળનો પાયો સરસ આવી ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એમાં આપણે તલ એડ કરી દઈએ. હવે આપણે તલને સરસ રીતે ગોળની અંદર મિક્સ કરી લઈશું. તલ મિક્સ થઈ જાય એટલે આપણે જે મખાના શેકીને રાખ્યા છે એ આપણે એમાં એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ, જેથી ગોળનું લેયર મખાના ઉપર સરસ રીતે થઈ જાય. આપણા મખાના સરસ રેડી થઈ ગયા છે. હવે આપણે એને એક બટર પેપર ઉપર ટ્રાન્સફર કરી લઈએ. મખાના ગરમ હોય ત્યારે જ આપણે એને છૂટા પાડી દેવાના છે. એકવાર ઠંડુ થઈ જશે પછી મખાના એકબીજા સાથે ચોંટી જશે અને છૂટા નહીં પડે. એટલે ગરમ હોય ત્યારે જ આપણે એને એક એક કરીને છૂટા કરી લઈએ. આ રીતે મખાના ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. એકદમ ક્રિસ્પી બને છે. તમે જોઈ શકો છો કે આપણે મખાના બધા જ છૂટા કરી લીધા છે અને આપણા મખાના રેડી થઈ ગયા છે. તમને અવાજ જોઈને જ ખબર પડી જશે કે આપણા મખાના કેટલા ક્રિસ્પી બન્યા છે. તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.